શ્રી માતાજીનું પ્રતીક અને તેની 12 શક્તિઓ. મધ્ય ભાગમાંનું વર્તુળ મા ભગવતી મહાશક્તિનું પ્રતીક છે. 4 કેન્દ્રસ્થ પાંખડીઓ શ્રી માતાજીની 4 શક્તિઓ દર્શાવે છે, જે મહેશ્વરી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. બહારની 12 પાંખડીઓ શ્રી માતાજીના કાર્ય માટે અભિવ્યક્ત થયેલી શ્રી માતાજીની 12 શક્તિઓનું પ્રતીક છે. જે 12 શક્તિઓ આ પ્રમાણે છે: સત્યનિષ્ઠા, વિનમ્રતા, કૃતજ્ઞતા, ધીરજ અને ખંત, અભિપ્સા, ગ્રહણશીલતા, પ્રગતિ, હિંમત, સારા થવું, ઉદારતા, સમતા, શાંતિ. પ્રથમ 8 ઈશ્વર પરત્વેના વલણ સંદર્ભે છે અને છેલ્લી 4 માનવજાતિ પરત્વેના વલણ સંદર્ભે છે. 1 સત્યનિષ્ઠા. પ્રથમ કરવાની વસ્તુ તો એ છે કે પોતાની જાતને છેતરવી નહીં. પૂર્ણપણે દિલની સચ્ચાઈ પ્રાપ્ત કરી લેવા માટે એ અનિવાર્ય છે કે આપણામાં કોઈ ગમા અણગમા, કામના, આકર્ષણ, અપાકર્ષણ, અણગમો, સહાનુભૂતિ, તિરસ્કાર, કોઈ પણ પ્રકારની આસક્તિ કે પ્રત્યાકર્ષણ હોવા જોઈએ નહીં. આપણી પાસે વસ્તુઓનું સંપૂર્ણ તેમજ સમગ્ર દર્શન હોવું જોઈએ. 2 વિનમ્રતા. સારી નમ્રતા પ્રભુ પ્રત્યેની નમ્રતા છે, એટલે કે એક નિશ્ચિત, ચોક્કસ, જીવંત અનુભૂતિ કે જેમાં તમને એવી લાગણી થાય કે તમે કંઈ નથી, તમે કંઈ કરી શકતા નથી, પ્રભુના વિના તમે કંઈ સમજી શકતા નથી અને તમે ભલે અસાધારણ બુદ્ધિ અને ક્ષમતા ધરાવનાર હો, છતાં પ્રભુની ચેતનાની સરખામણીમાં તમે કંઈ નથી. અને આ પ્રકારનું વલણ તમારે હંમેશા જાળવી રાખવું જોઈએ, કારણ કે તો જ તમારામાં હંમેશા સાચી ગ્રહણશીલતાનું વલણ રહેશે. એક નમ્ર ગ્રહણશીલતા જે પોતાના અંગત દમને પ્રભુની સામે ધરતી નથી. 3 કૃતજ્ઞતા. ભક્તિની સાથે સાથે બીજી પણ એક લાગણી સતત રહેવી જોઈએ, એ છે એક પ્રકારની કૃતજ્ઞતાની લાગણી. ભગવાનનું અસ્તિત્વ છે એ અદ્ભુત આભારવસ્તા જે તમને ઉચ્ચ આનંદથી સભર ભરી દે છે. ભગવાન છે એ સત્ય તમારી અંદર આ આનંદ ભરી દે છે. આપણને જે દેખાય છે એ અત્યાચારોથી માત્ર આ જગત ભરેલું નથી. ભગવાન જેવી કોઈક વસ્તુ પણ છે જ. આ વિશ્વમાં એવી કોઈ સત્તા છે જે દિવ્ય છે. ઈશ્વરનું અસ્તિત્વ છે જ. અને જ્યારે જ્યારે આ લાગણી તમને સીધી કે આડકતરી રૂપે આ ઈશ્વરના અસ્તિત્વની વાસ્તવિકતા સાથે સંપર્કમાં મૂકી આપે છે, ત્યારે તમારું હૃદય એટલા તો ઉત્કટ અને અદ્ભુત આનંદથી, કૃતજ્ઞતાની એવી તો લાગણીથી ભરાઈ જાય છે કે દરેક વસ્તુમાં તમને અતિશય આનંદની લાગણી થાય છે. કૃતજ્ઞતાની લાગણી જે આનંદ આપે છે, એવો આનંદ બીજી કોઈ ચીજ આપી શકે એમ નથી. 4 ધીરજ અને ખંત. ખૂબ જ આવશ્યક ગુણ છે ખંત અને ધીરજ. એક પ્રકારનું આંતરિક ખુશમિજાજપણું જે તમને નિરુત્સાહ બનતા રોકે છે, જે તમને ખિન્ન થવા દેતું નથી અને પ્રત્યેક મુશ્કેલીઓનો સ્મિતપૂર્વક સામનો કરવામાં તમારી સહાય કરે છે. આ ધીરજનું એકદમ મૂળ સ્વરૂપ છે એ છે ખંત. જો જરૂર પડે તો એકની એક વસ્તુ 1000 વખત ફરી કરવાની તમારે તૈયારી રાખવી પડે. ધીરજ દ્વારા જ વ્યક્તિ મુશ્કેલીઓ પર વિજય પ્રાપ્ત કરી શકે છે, મુશ્કેલીઓથી દૂર ભાગી જઈને નહીં. જે ધીરજ રાખે છે તે નિશ્ચિતપણે વિજયી બને છે. જે ખૂબ ધીરજવાન છે તેને જ વિજય પ્રાપ્ત થાય છે. હંમેશા તમારાથી શક્ય હોય એટલું શ્રેષ્ઠ કાર્ય કરો અને પરિણામની કાળજી પરમ પ્રભુ કરશે. 5 અભિપ્સા.
અભિપ્સા એ સ્વરૂપનો ઉચ્ચ વસ્તુઓ માટેનો ઈશ્વર પ્રત્યેનો તેમજ ઉચ્ચ તથા દિવ્ય ચેતનાને લગતી બધી જ વસ્તુઓ પ્રત્યેનો પુકાર છે. શબ્દોની પેલે પાર, વિચારોથી ઉપર, ઉત્કટ અભિપ્સાની જ્યોતિ સ્થિરતાપૂર્વક, તેજસ્વીપણે હંમેશા જલતી રહેવી જોઈએ. 6. ગ્રહણશીલતા. ગ્રહણશીલતા દિવ્ય શક્તિને ગ્રહણ કરવાની શક્તિ અને દિવ્ય શક્તિની સન્નિધિની તેમજ માતાજીની સન્નિધિને અનુભવવાની ક્ષમતા કેળવવી. તેના મુખ્ય તત્વો છે હૃદયની સચ્ચાઈ અને નમ્રતા. દંભ જેવી હાનિકારક કોઈ વસ્તુ નથી. જ્યારે તમે આત્મસંતોષી બનો છો ત્યારે તમારામાં એક પ્રકારનું મિથ્યાભિમાન આવે છે કે તમારામાં જે ખામી હોય, તમે જે ભૂલો કરો, તમારામાં અપૂર્ણતા હોય, તમારામાં ન્યૂનતા હોય તો તે બધું કબૂલ કરવા તમે તૈયાર નથી. તમારી પ્રકૃતિમાં એવું કંઈક છે, તમે જાણો છો કે તે આ રીતે અક્કડ બનતું જાય છે. તેને કબૂલાત કરવી નથી અને આ વસ્તુ તમને ગ્રહણશીલ બનાવવામાં બાધારૂપ હોય છે. 7. પ્રગતિ. પૃથ્વી પરના જીવનનો હેતુ છે પ્રગતિ. તમે પ્રગતિ કરવાનું બંધ કરી દો તો તમે મૃત્યુ પામશો. પ્રગતિ હાંસલ કર્યા વગરની પ્રત્યેક ક્ષણ તમને તમારી કબર તરફ એક કદમ આગળ લઈ જાય છે. વ્યક્તિએ હંમેશા કંઈક ને કંઈક શીખવાનું હોય છે અને પ્રગતિ કરવાની હોય છે. પ્રત્યેક સંજોગોમાં આપણે કંઈક પાઠ શીખી શકીએ અને પ્રગતિ સાધી શકીએ. પ્રગતિ માર્ગ ઉપર આગળ વધવા માટે પોતે જે છે તે સર્વ, પોતાની પાસે જે કંઈ છે તે સર્વનો ત્યાગ કરવા માટે પ્રત્યેક ક્ષણે તૈયાર રહેવું. સાચી પ્રગતિ એટલે હંમેશા પ્રભુની સમીપ જવું. 8. હિંમત. સંપૂર્ણ હિંમત. ક્ષેત્ર ગમે તે હોય, ભય ગમે તે હોય, વલણ એક સમાન જ રહે, સ્વસ્થ અને નિશ્ચિત. જો કોઈ વ્યક્તિમાં હિંમત હોય છે તે અન્યને હિંમત આપી શકે છે. જે રીતે મીણબત્તીની જ્યોત બીજી મીણબત્તીને સળગાવી શકે છે તેમ ઉમદામાં ઉમદા હિંમત એ છે કે પોતાના દોષોનો સ્વીકાર કરવો. 9. સારા થવું. તમારે સારા થવાના પ્રેમને કારણે સારા થવું જોઈએ. ન્યાયના પ્રેમને કારણે ન્યાયી થવું જોઈએ. પવિત્રતાના પ્રેમને કારણે પવિત્ર થવું જોઈએ. નિષ્કામ થવાના પ્રેમને કારણે નિષ્કામ થવું જોઈએ. એમ થશે તો તમે તે માર્ગે ચોક્કસ આગળ વધી શકશો. વ્યક્તિએ હંમેશા પોતાના હૃદયમાં પ્રેમ અને સદ્ભાવનાની લાગણીઓ સતત રાખવી જોઈએ અને એ લાગણીઓ સર્વ પ્રાણીઓ પ્રતિ શાંતિપૂર્વક તથા ક્ષમતાપૂર્વક વહેવડાવવી જોઈએ. 10. સમતા. સમતા એટલે સ્વસ્થ અને સ્થિર મન તથા પ્રાણ. તમારે માટે જે કંઈ બને, તમને જે કંઈ કહેવામાં આવે, તમારે માટે જે કંઈ કરવામાં આવે એનાથી વિચલિત થઈ જવું નહીં, તેમજ તે બધાની તમને અસર થવી જોઈએ નહીં. હંમેશા આત્માની આંતરક્ષમતાની સ્થિતિમાં જ બોલવું તથા કાર્ય કરવું. 11. ઉદારતા. ઉદાત્તતા એટલે સૌ અંગત ગણતરીઓનો અભાવ. ઉદારતા એટલે બીજાઓના સંતોષમાં સંતોષ માણવો. જો વ્યક્તિમાં એવો ઉદાર સ્વભાવ હોય કે જે ગણતરી ગણતા રહ્યા વિના આપતો રહે તો તે કદાપી દુઃખી થતો નથી. જ્યારે વ્યક્તિ પોતાની જાતે ઉદાર ભાવે આપતો રહે છે, આપવામાં ગણતરીનો હિસાબ મળતો નથી, ત્યારે તે કદાપી દુઃખી થતો નથી. 12. શાંતિ. સ્વરૂપમાં દિવ્ય સન્નિધિની પ્રથમ નિશાની છે શાંતિ. શાંતિ એ છે ઊંડી સ્થિરતા. એ એક એવી અવસ્થા છે જે લગભગ સ્વસ્થ, તરંગરહિત આનંદને મળતી આવે છે. યોગની સર્વ સિદ્ધિઓનો મૂળ પાયો છે શાંતિ.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી અરવિંદ શરણમ મમ મામીરા શરણમ મમ. શ્રી અરવિંદ શરણમ મમ મામીરા શરણમ મમ.